વેરાવળ ડિજિટલ અરેસ્ટ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ગીર સોમનાથ પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે। અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ભોપાલથી આરોપીની કરી છે ધરપકડ। બિલ્ડરની પત્નીએ ધમકીથી કંટાળી કર્યો હતો આપઘાત। એક વોટ્સઅપ નંબર પાકિસ્તાનનો હોવાનો ખુલાસો। આરોપીઓ એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણાં મુખ્ય સૂત્રધારને મોકલતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। આત્મહત્યાના દુષ્પ્રેરનો ગુનો દાખલ કરવામાં આવે અને સાયબર ફ્રોડનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવે। જે ગુનાની તપાસ શરૂઆતમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશન પાસે હતી। વેરાવળ સિટી પોલીસ સ્ટેશને 2 આરોપીઓને જે તે સમયે ભોપાલ ખાતેથી પકડી લાવેલ હતા। પછી આગળની વધુ તપાસ એલસીબીને મહેરબાન એસપી સાહેબને આઈજી સાહેબની સૂચનાથી અમને સોંપવામાં આવેલ એલસીબીને। એલસીબી એમાં મહેનત કરી અને અમારી એક ટીમ તૈયાર કરી, ટેકનિકલ એનાલિસિસ બધું ભેગું કરી અને એક ટીમ બનાવી અને ભોપાલ ખાતે આરોપીની તપાસમાં મોકલેલી। એ ટીમમાં તપાસ દરમિયાન 3 આરોપી ભોપાલ ખાતેથી અને 1 આરોપી સાગર જિલ્લા ખાતેથી, એમ ટોટલ 4 આરોપી અમે ગુનામાં સંડોવણી જણાઈ આવતા અમે એને અત્યારે વેરાવળ સિટી લાવી અને પૂછપરછ હાથ ધરેલ છે।